છોટાઉદેપુરમાં પ્રધાન રીવાબા જાડેજાની ગાડી ફસાવવાનો મામલો સામે આવ્યો છે। કવાંટ તાલુકાના શાળાના ઉદ્ઘાટન માટે રીવાબા જઈ રહ્યા હતા। ગાડી ફસાવવા મામલે પ્રધાન રીવાબા જાડેજાએ નિવેદન આપ્યું। તેઓએ કહ્યું છે કે બિલકુલ તકલીફ નથી પડી। મને હતું કે ખાડા ખબડાવાળો રસ્તો હશે, પરંતુ એવું કંઈ લાગ્યું નહીં। રોડ રસ્તા અને કોન્સ્ટન્ટ ચાલતી તે પ્રક્રિયા છે। આવનારા સમયમાં જિલ્લાની માંગ હશે તે પૂરી કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા આંબા ડુંગર અને હાફેશ્વર ગામે સ્કૂલના ઉદ્ઘાટન માટે જતા હતા। તે સમયે કાદાવાળા રસ્તા પર શિક્ષણ મંત્રી રીવાબાની ગાડી ફસાઈ અને તેમણે મામલતદારની ગાડીમાં જવાની ફરજ પડી। ત્યારે આ મુદ્દે પૂછાતા રીવાબાએ કોઈપણ મુશ્કેલી ન થઈ હોવાનું નિવેદન આપ્યું। સાથે રોડ રસ્તા સતત ચાલતી પ્રક્રિયા ગણાવી અને સરકારનો બચાવ કર્યો। બિલકુલ તકલીફ નથી પડી સાહેબ। રસ્તાઓનો અભાવ નથી। ત્યાં મને એવું હતું કે કદાચ ખાડા ખબડા કે એવો રોડ હશે કે જ્યાં પહોંચવા માટે કદાચ દુર્ગમતા દેખાય, પરંતુ ટ્રાઇબલ એરિયામાં ને જે બે ગામમાં અમે કન્ટેનર સ્કૂલ ઓપન કરી ત્યાં ખૂબ સરસ રીતે સુચારુ રૂપે વ્યવસ્થા જે છે એ જળવાઈ રહી છે। એના માટે હું જિલ્લા વહીવટી પ્રશાસનને ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું કે ખૂબ સારી વ્યવસ્થાના ભાગરૂપે, અને રોડ રસ્તા એ કોન્સ્ટન્ટ ચાલતી પ્રોસેસ છે।